પતિ પત્ની વચ્ચેના સંબંધો સુધારવા માટે આ 20 ઉપાયો અપનાવો। 1. જો કોઈ સ્ત્રી રાત્રે તેના પતિના પલંગ પર એક ચપટી સિંદૂર લગાવે અને સવારે પથારીમાંથી ઉઠતા પહેલા કપાળ પર લગાવે તો તેમનું લગ્ન જીવન સુખી રહેશે। 2. જો પત્ની હંમેશા પીળી બંગડીઓ પહેરે તો તેમના લગ્ન જીવનમાં પ્રેમ અને ખુશીનો માહોલ રહેશે। 3. લગ્ન પછી જો પાણીના વાસણમાં એક ચપટી હળદર, 1 રૂપિયાનો સિક્કો અને ગંગાજળ ઉમેરીને કન્યાના માથા પર 11 વાર રેડવામાં આવે અને પછીથી તેની સામે રેડવામાં આવે તો તેનું લગ્ન જીવન હંમેશા ખુશ રહેશે। 4. લગ્નના 4 દિવસ પહેલા પીળા કપડામાં 7 ગાંઠ આખી હળદર, 7 પિત્તળના સિક્કા, થોડો કેસર, ગોળ અને ચણાની દાળ બાંધીને તેના સાસરિયાના ઘર તરફ ફેંકી દો। આ યુક્તિ સુખી લગ્ન જીવન સુનિશ્ચિત કરશે। 5. જો કોઈ સ્ત્રી દાન કરવા માંગે છે તો તેની દાન સામગ્રીમાં લાલ સિંદૂર સાથે અત્તરની બોટલ, ચણાની દાળ અને કેસરનો સમાવેશ કરવો જોઈએ। આનાથી તેના પતિનું આયુષ્ય વધે છે। 6. જો કોઈ પરિણીત સ્ત્રી દરરોજ દુર્ગા ચાલીસાનો પાઠ કરી છે અને દેવી દુર્ગાના 108 નામોનો જાપ કરી છે તો તેનો પરિવાર ખુશ રહેશે અને તેનો વૈવાહિક પ્રેમ અખંડ રહેશે। 7. જો કોઈ જૂનું ખુલ્લું તાળું તેના શરીર પર 7 વખત ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવવામાં આવે અને પછી અંધારામાં એક ચોક પર ગુપ્ત રીતે મૂકવામાં આવે, પાછળ ફરીને ન જુઓ, શુક્લ પક્ષ વત્તા ચંદ્રનું મીન ચરણ દરમિયાન ગુરુવારે સવારે આ વિધિ કરો તો સ્ત્રી ટૂંક સમયમાં લગ્ન કરશે। 8. સુખી લગ્ન જીવન સુનિશ્ચિત કરવા માટે જો કોઈ પરિણીત સ્ત્રી દરરોજ કેળાના ઝાડની પૂજા કરે છે અને વૃદ્ધ સ્ત્રીના આશીર્વાદ લે છે તો તેણીને સૌભાગ્ય પ્રાપ્ત થશે। 9. લાલ કાપડની થેલીમાં પીળા સરસવના બીજ સાથે 2 મંત્રમુગ્ધ ગોમતી ચક્ર મૂકો। એક ગોમતી ચક્ર પર તમારા પતિનું નામ અને બીજા પર તમારું નામ લખો। પછી થેલીને સીલ કરો અને તેની કબાટમાં મૂકો। આનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે। 10. જો તેમના લગ્ન જીવનમાં મતભેદ હોય તો પતિએ તેમના બેડરૂમમાં પોતાના ઓશિકા નીચે લાલ સિંદૂર મૂકવું જોઈએ અને પત્નીએ પોતાના ઓશિકા નીચે કપૂર મૂકવું જોઈએ। પછી સવારે પતિએ ઘરમાં ગમે ત્યાં અડધું સિંદૂર છાંટવું જોઈએ અને બાકીનું અડધું તેની પત્નીના વિદાયને ભરવા માટે વાપરવું જોઈએ। પત્નીએ કપૂર બાળવો જોઈએ। આનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે। 11. જો કોઈ સ્ત્રી કાનેરના ફૂલને પાણીમાં પીસીને તેના પતિના કપાળ પર તિલક તરીકે લગાવે છે તો પતિનો ક્યારેય બીજી સ્ત્રી સાથે સંબંધ રહેશે નહીં। 12. રવિવાર સિવાય સંક્રાંતિના પવિત્ર મહિનામાં આખા ઘરમાં ગૌમૂત્ર છાંટવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે। 13. જો પતિ પત્ની વચ્ચે મતભેદ હોય તો લાલ સિંદૂરના ડબ્બામાં 11 ગોમતી ચક્ર મૂકો અને તેને ઘરમાં રાખો। આનાથી તેમની વચ્ચેના બધા ઝઘડા દૂર થશે। 14. તમારા લગ્ન જીવનમાં પ્રેમ અને સહયોગ જાળવી રાખવા માટે નિયમિતપણે કેળા અને પીપળના વૃક્ષોની સેવા કરો। ગુરુવારે કેળા અને પીપળ બંને વૃક્ષોને પાણી અર્પણ કરો, ઘીનો દીવો પ્રગટાવો અને શનિવારે પીપળના વૃક્ષ પર સરસવના તેલનો દીવો પ્રગટાવો અને મીઠા પાણીનો અર્પણ કરો। 15. તમારા લગ્ન જીવનમાં સતત પ્રેમ જાળવી રાખવા માટે પત્નીએ તેના પતિના ભોજન પછી બચેલા ખોરાકનો એક ટુકડો ખાવું જોઈએ, પરંતુ તેને તેના પોતાના ખોરાકમાંથી ખાવા ન દેવું જોઈએ। આમ કરવાથી પતિ હંમેશા તેની પત્નીને પ્રેમ કરશે અને ક્યારેય બીજી કોઈ સ્ત્રી તરફ આકર્ષિત થશે નહીં। અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર આ કરો। 16. જો ઘરની સ્ત્રી દરરોજ સવારે ઉઠીને પહેલા મુખ્ય દરવાજા પર પાણીનું વાસણ રેડે છે, તેના પ્રિય દેવતાનું નામ લે છે અને સુખ અને સૌભાગ્ય માટે પ્રાર્થના કરે છે તો તેના પતિ અને ઘરના બધા સભ્યો વચ્ચે પ્રેમ હંમેશા અકબંધ રહેશે અને તે ઘરની આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે। 17. જો પતિ કે પત્નીમાંથી કોઈ એકબીજા પર ગુસ્સે હોય તો તેમને ખુમીનું ફૂલ મધના માશામાં ભેળવીને ખવડાવવાથી તેમની વચ્ચેનો મતભેદ દૂર થશે અને તેઓ પાછા ભેગા થશે। 18. જો કોઈ સ્ત્રીનો પતિ ખૂબ જ ગુસ્સે હોય તો શુક્લ પક્ષના પહેલા રવિવાર, સોમવાર, ગુરુવાર અથવા શુક્રવારે વધતો ચંદ્ર કોઈ પણ દિવસે તેણીએ ગોળનો ગઠ્ઠો, 2 ચાંદી અને તાંબાના સિક્કા, મુઠ્ઠીભર મીઠું અને મુઠ્ઠીભર ઘઉં એક નવા સફેદ કપડામાં બાંધીને શાંતિથી ઘરમાં ક્યાંક મૂકી દેવા જોઈએ। થોડા સમય પછી પતિનો સ્વભાવ બદલાવા લાગશે। તે દરેક નાની નાની વાત પર ગુસ્સે થવાનું બંધ કરી દેશે। 19.
જો કોઈ સ્ત્રી નિયમિતપણે ચમેલીનો દીવો પ્રગટાવે છે અને શનિવારે શ્રી સુંદરકાંડનો પાઠ કરે છે અથવા કોઈ લાયક બ્રાહ્મણ પાસેથી તેનો પાઠ કરાવે છે તો તેનું ઘર, પતિ અને બાળકો કોઈ પણ પ્રકારની આફતથી સુરક્ષિત રહે છે. ભલે તે સાપ્તાહિક કરવું શક્ય ન હોય તો પણ મહિનામાં ઓછામાં ઓછું એકવાર સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. 20. જો ઘરમાં પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થતો હોય તો શુક્લ પક્ષના કોઈ પણ શુક્રવારે બંનેમાંથી કોઈ એક સવારે સ્નાન કરીને સફેદ કપડાં પહેરે, ઓછા મીઠા સફેદ ચોખા રાંધે, પછી તેને મોટા વાસણમાં નાખી તેમાં ખાંડનો પાવડર અને શુદ્ધ ઘી નાખીને સફેદ ગાયને ખવડાવશે. સતત 21 શુક્રવારે આમ કરવાથી બંને વચ્ચેનો ઝઘડો સમાપ્ત થઈ જશે. મિત્રો, આશા કરું છું કે આપને મારું આ વિડીયો ગમ્યું હશે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરો જેથી તેઓને પણ તેનો લાભ મળે. આ રીતે મારી સાથે જોડાયેલા રહો અને તમારા સાથ સહકાર માટે આપનો હૃદયથી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ મિત્રો.